ભાવનગરમાં હુમલાના આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં દારૂના રેડ સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીએ માથાકૂટ પણ કરી હતી। જો કે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી અટકાયત કરી લીધી છે અને ઘટના સ્થળે તેમને લઈ જઈ અને આખી જે ઘટના થઈ હતી તેનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। તો ભાવનગરથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને ભાવનગરમાં ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી પણ આરોપીઓ પર કરવામાં આવી છે। ભાવનગર પોલીસ ઉપર જ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દારૂની રેડ પાડવા જતા પોલીસ ઉપર જેટલા આરોપી હતા 5 જેટલા તેમના દ્વારા હુમલો કરાયો હતો। જો કે 5 લોકોની અટકાયત પોલીસે કરી લીધી છે। આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું છે અને ત્યારબાદ અન્ય લોકોની કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે 5 લોકોની અટકાયત કરી છે અને ત્યારબાદ તે તમામને કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસના કાફલા સાથે તેઓ ઘટના સ્થળે આ 5 જે આરોપી છે તેમને લઈને પહોંચ્યા અને ત્યારબાદ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ તેમના દ્વારા કરાવવામાં આવ્યું છે।